હેલો. એક બહુ જ જૂનું વૃક્ષ હતું. એક નાનું બાળક એની છાયા નીચે દરરોજ રમવા આવતું. તમને જાણીને નવાઈ લાગશે કે એ મોટા વૃક્ષને નાના બાળક સાથે પ્રેમ થઈ ગયો. પણ વૃક્ષની શાખાઓ જે હતી, બાળક નાનું હતું તો વૃક્ષ એની શાખાઓ નીચે ઝુકાવતું, જેથી બાળક એના ફળ તોડી શકે, ફૂલ તોડી શકે. તો પ્રેમ હંમેશા ઝૂકવા માટે રાજી છે, અહંકાર ઝૂકવા માટે રાજી નથી. અહંકાર જોડે જશો તો એના હાથ ઉપર ઉઠી જશે, કારણ કે જેને અડી લેવાય એને નાનો માણસ કહેવાય, અને જેને અડી ન શકાય, જે દૂર સિંહાસન ગાદી પર બેઠો હોય, વિરાજમાન હોય, એને મોટો માણસ કહેવાય. મિત્રો, આપણા સમાજે જ આપણને આ ડેફિનેશન શીખવાડેલી છે, મોટો માણસ કોને કહેવાય ને નાનો માણસ કોને કહેવાય. જ્યારે પેલું બાળક વૃક્ષના ફળ ફૂલ તોડતું, ત્યારે વૃક્ષ ખુશ થઈ જતું, ખૂબ જ ખુશ થઈ જતું. એના પ્રાણ આનંદથી ભરાઈ જતા. પ્રેમ જ્યારે કંઈ પણ આપી શકે ત્યારે ખુશ થાય છે, અને અહંકાર જ્યારે કંઈક લઈ શકે ત્યારે જ ખુશ થાય છે. અહંકાર જોડે જશો તો હંમેશા ભિખારી જ બનવું પડશે, ભીખ જ માંગવી પડશે. આમ કરતાં કરતાં બાળક મોટું થયું, યુવાન થયું, તો એને બીજા પણ ઘણા બધા કામો આવવા લાગ્યા દુનિયામાં. એની મહત્વાકાંક્ષાઓ વધવા લાગી, પરીક્ષાઓ પાસ કરવાની હતી, મિત્રોને જીતવાના હતા. તો વૃક્ષ ગુંજી ઉઠ્યું કે સાંભળ, તું હવે આવતો નથી મારી જોડે. હું તારી પ્રતીક્ષા જોઉં છું, પ્રતીક્ષા રાહ જોઉં છું, તારી વાટ જોઉં છું. બાળકે એને કીધું કે શું છે તારી જોડે, જો હું આવું. મારે રૂપિયા જોઈએ છે, પૈસા કમાવાના છે, ઘણી બધી ઉપલબ્ધિઓ હાસિલ કરવાની છે. વૃક્ષ તો ચોંકી ગયું કે તું જ્યારે કંઈક, હું જ્યારે કંઈક તને આપી શકું ત્યારે જ તું મારી જોડે આવીશ. તો પણ હું તને બધું જ આપી શકું છું. પ્રેમ ક્યારે પણ કોઈને રોકવા ચાહતો નથી. જો રોકી દે તો એને પ્રેમ ના કહેવાય. ઠીક છે.